जय स्वामीनारायण विद्यार्थी मित्रों, धोरण 11 रसायन विज्ञान प्रकरण 1 रसायन विज्ञानની કેટલીક પાયાની સંકલ્પનાઓ। એમાં આજનો ટોપિક છે અર્થસૂચક સંખ્યાઓ, એટલે કે અર્થસૂચક સંખ્યાઓ કોને કહેવાય છે અને કઈ રીતે આપણે અર્થસૂચક અંકોનો સરવાળો અને ગુણાકાર બાદબાકી કરી શકીએ છીએ। તો અહીંયા સૌપ્રથમ જોઈએ કે કોઈપણ સંખ્યામાં કુલ અંકો કે જેમાં છેલ્લો અંક કે જેનું મૂલ્ય અચોક્કસ છે તેને અર્થસૂચક અંકો કહે છે। એટલે કોઈક એવી સંખ્યા હોય જેનું છેલ્લો અંક કેવો હોય, અચોક્કસ હોય અથવા થોડો ઘણો બી અચોક્કસ હોય, તો એ જે મૂલ્ય છે એવી સંખ્યાઓને આપણે અર્થસૂચક અંકો તરીકે ઓળખીએ છીએ। અને અર્થસૂચક સંખ્યા બરાબર અહીંયા આપણે આપ્યું છે બધા ચોક્કસ અંકો વત્તા એક શંકાસ્પદ અંક। એટલે કે જે આપણે અર્થસૂચક અંકોમાં શું થશે કે જે ચોક્કસ મૂલ્ય હશે એ ચોક્કસ મૂલ્યના તો બધા અંકો ગણાશે, પણ જે છેલ્લો અંક હશે એ થોડો ઘણો બી અચોક્કસ હશે, તો એ બધી જે મૂલ્યો છે એ બધા જે સંખ્યાઓ છે એને આપણે અર્થસૂચક અંકો તરીકે ઓળખીએ છીએ। ઓકે, તો અર્થસૂચક સંખ્યા બરાબર બધા ચોક્કસ અંકો વત્તા એક શંકાસ્પદ અંક। ઓકે, હવે ઉદાહરણ જોઈએ તો મારી પાસે એક વસ્તુ છે અને તેનું દળ કેટલું છે, 11.24 ગ્રામ છે। હવે 11.24 ગ્રામ આ મૂલ્ય શું સૂચવે છે આપણને કે કાં તો 11.23 ગ્રામથી 11.25 ગ્રામની વચ્ચે છે એવું પણ આપણે કહી શકીએ કે જે મૂલ્ય છે એ 11.24 છે એ 11.23 થી 11.25ની વચ્ચે મૂલ્ય છે એવું આપણે કહી શકીએ। તો જે 11.2 સુધીની સંખ્યા કેવી છે, ચોક્કસ છે, પણ જે છેલ્લો અંક છે 4 એ કેવો છે, થોડા ઘણા અંશે અચોક્કસ છે। તેથી આપણે પ્રથમ 3 અંક માટે ચોક્કસ છીએ, પરંતુ છેલ્લો અંક થોડા ઘણા અંશે કેવો છે, અચોક્કસ છે। ઓકે, તો આ જે સંખ્યાઓ છે એ શું કહેવાશે, અર્થસૂચક સંખ્યાઓ, એટલે કે અર્થસૂચક અંકો છે એવું આપણે કહી શકીએ। અને એના વિશે હવે જે અર્થસૂચક અંકો છે એના વિશેની કેટલાક નિયમો છે એ નિયમો આપણે અહીંયા જોઈએ। તો અર્થસૂચક સંખ્યાના અંકો નક્કી કરવાના નિયમો, તો પહેલો આ બધા જ નિયમો તમને આવડતા હોવા જોઈએ, અને પરીક્ષામાં જો આના પ્રશ્ન પૂછાય તો તમારે બધા જ નિયમોનો એપ્લાય કરવાના થશે અને બધા જ નિયમોને અનુસંધાનમાં તમારે સાચો જવાબ લખવાનો રહેશે। ઓકે, તો પહેલો નિયમ જોઈએ, બધા જ શૂન્ય સિવાયના અંક અર્થસૂચક અંક છે। બધા જ શૂન્ય સિવાયના અંક કેવા છે, અર્થસૂચક અંક છે। એમાં ઉદાહરણ આપ્યું છે, ધારો કે 285 સેન્ટીમીટર, તો એમાં 3 અર્થસૂચક અંકો છે। કેટલા અર્થસૂચક અંક છે, 3। એ જ રીતે 0.25 ml, તો આપણે 0 જે છે એને ગણવાનો છે નહીં, શૂન્ય સિવાયના અંક। ઓકે, તો એ કેટલા છે, 2 અર્થસૂચક અંક છે એવું આપણે કહી શકીએ। એટલે 2 અને 5 એમ કરીને 2 અર્થસૂચક અંક છે। બીજો નિયમ, શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી। આવા શૂન્ય માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે છે। જે શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી। આવા શૂન્ય માત્ર શું દર્શાવે છે, દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે છે। તો અહીંયા આપણે આપ્યું છે 0.03, તો કેટલો અર્થસૂચક અંક કહેવાશે, માત્ર એક જ અર્થસૂચક કહેવાય। એટલે કે 0 પછીનો જે પોઈન્ટ દર્શાવે છે, પોઈન્ટ પછીના જે સંખ્યા છે એ અર્થસૂચક અંક ગણાતા નથી। એટલે જે શૂન્ય છે એ અર્થસૂચક અંક ગણાતો નથી। એ જ રીતે આપ્યું છે 0.0052, તો આમાં પણ કેટલા અર્થસૂચક અંક કહેવાશે, 2 જ કહેવાશે, 5 અને 2, કારણ કે 0.00 એ અર્થસૂચક અંક આપણે ગણતા નથી। એ બીજો નિયમ। હવે ત્રીજો નિયમ, તો શૂન્ય સિવાયના 2 અંકોની વચ્ચેના શૂન્ય અંકો અર્થસૂચક છે। એટલે જે 2 અર્થસૂચક અંકો હોય અને 2 અર્થસૂચક અંકોની વચ્ચે જે શૂન્ય હોય એને આપણે અર્થસૂચક અંકમાં ગણવાના છે। એટલે કે ધારો કે અહીંયા ઉદાહરણ આપ્યું છે 2.005, તો જે 2 અને 5 એ અર્થસૂચક અંક છે અને એની વચ્ચે જે શૂન્ય આવેલા છે એ શૂન્યને આપણે અર્થસૂચક અંકમાં ગણતરીમાં લેવાના છે। તો શું થશે, 2.005માં કુલ અર્થસૂચક અંક કેટલા છે, 4 છે। કેટલા છે, 4। ઓકે, તો એ રીતે ત્રીજો નિયમ। હવે ચોથો નિયમ, તો સંખ્યાની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય, સંખ્યાની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો તે અર્થસૂચક અંક ગણાય છે, જો તે દશાંશ ચિહ્નની જમણી બાજુએ આવેલો હોય તો। એટલે કે આપણે જો પહેલો નિયમ શું જોઈ ગયા કે જે શૂન્ય સિવાયના બધા જ અંકો શું કહેવાશે, અર્થસૂચક અંકો છે, અને બીજું કે પોઈન્ટ પછીના જે શૂન્ય છે એ અર્થસૂચક અંકો
ગણાશે નહીં. જો અહીંયા આપ્યું છે 0.03, બીજા નિયમમાં 0.03 તો એક અર્ધસૂચક. અહીંયા શું છે કે જે અર્ધસૂચક હોય પોઈન્ટ પછી જે અર્ધસૂચક હોય ને એની પછીના જે શૂન્યો હોય એ પાછા કેવા કહેવાશે? અર્ધસૂચક અંકો છે એવું આપણે કહી શકીએ. ધ્યાન આપજો, પોઈન્ટ પછી જો અર્ધસૂચક અંક હોય અને અર્ધસૂચક અંક પછીના જે શૂન્યો છે જે પોઈન્ટની જમણી બાજુ આવેલા હોય છે એ અંકોને શું કહેવાશે? એ જે શૂન્યો છે એને અર્ધસૂચક અંકો તરીકે આપણે લઈ શકીએ. તો અહીંયા આપ્યું છે 0.200 ગ્રામ. ઓકે, તો પોઈન્ટ પછી 2 શું છે? અર્ધસૂચક અંક છે અને 00 એ જમણી બાજુ આવેલા છે, 2 થી પછી આવેલા છે, માટે એ 2 જે શૂન્ય છે એને પણ અર્ધસૂચક અંક તરીકે આપણે ગણતરીમાં લેવાના છે. જેથી કરીને આપેલ ઉદાહરણમાં કેટલા અર્ધસૂચક અંકો કહેવાશે? 3 અર્ધસૂચક અંકો છે એવું આપણે કહી શકીએ. પરંતુ અહીંયા આપ્યું છે દશાંશ ચિહ્નની સિવાયની સંખ્યામાં જમણી બાજુ આવેલા શૂન્ય અર્ધસૂચક નથી, પરંતુ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં જમણી બાજુ એટલે દશાંશ ચિહ્ન ના હોય ને જમણી બાજુ શૂન્ય આવેલા હોય તો એમાં અર્ધસૂચક અંક હોતા નથી. એના માટે દશાંશ ચિહ્ન હોવું જરૂરી છે, એ ખાસ ધ્યાન રાખજો. અને બીજું આપ્યું છે 100. ધારો કે એનું ઉદાહરણ આપ્યું છે 100માં, તો 100માં જે છે એ દશાંશ ચિહ્ન નથી, માટે જે જમણી બાજુ શૂન્ય આવેલા છે એ શૂન્યના પાછા અર્ધસૂચક અંક ગણવાના નથી. એટલે 100માં અર્ધસૂચક અંક કેટલો કહેવાય? એક જ. ભલે એક અર્ધસૂચક છે એની પછી શૂન્ય આવેલા છે, પરંતુ એ દશાંશ જ્યારે ચિહ્ન હોય ત્યારે જ એ લાગુ પડે છે. દશાંશ ચિહ્ન ના હોય તો જમણું બાજુ આવેલા શૂન્યો પણ અર્ધસૂચક અંકો ગણાતા નથી. આ વારંવાર તમારે જે નિયમો છે અર્ધસૂચક અંકોના એ નિયમો રિવિઝન કરવા પડશે. 5મો નિયમ, ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્ધસૂચક અંકો હોય છે, કારણ કે આ ચોક્કસ અંક છે. જે ચોક્કસ સંખ્યા હોય, ચોક્કસ મૂલ્ય હોય એને અનંત સુધીના અર્ધસૂચક અંકો છે એવું આપણે કહી શકીએ. ધારો કે ઉદાહરણ આપ્યું છે કે 2 દડા અને 20 ઈંડા. તો 2 દડા હોય તો એને આપણે એવી રીતે લખી શકીએ કે 2.00000 અનંત સુધી લખી શકીએ. માટે જે પોઈન્ટ પછી દશાંશ ચિહ્નમાં જે જમણી બાજુ શૂન્ય આવેલા છે એ કેવા છે? અર્ધસૂચક અંકો છે એવું આપણે આગળના નિયમમાં શીખી ગયા. માટે એ અનંત સુધી. એ જ રીતે 20.00000 અનંત સુધી લખી શકીએ. માટે જે ચોક્કસ અંક છે એને અનંત સુધીના અર્ધસૂચક અંકો હોય છે એવું આપણે કહી શકીએ. ઓકે, હવે જ્યારે અંકને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવામાં આવે છે, એટલે જે આપણે આગળ જોઈ ગયા આગળના વિડીયો લેક્ચરમાં વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિથી જે સંખ્યાઓ લખી છે એમાં 1 અને 10ની વચ્ચેના અંકોની સંખ્યા જ અર્ધસૂચક અંકની સંખ્યા આપે છે. જે ઘાતમાં હોય છે એ સંખ્યાને આપણે અર્ધસૂચક અંક ગણતા નથી. એટલે જો અહીંયા આપ્યું છે 4.01 ગુણ્યા 10ની 2 ઘાત, તો એમાં 10ની 2 ઘાત છે એ અર્ધસૂચક અંકો ગણાશે નહીં. માત્ર ને માત્ર 4.01 એટલે 3 અર્ધસૂચક અંક છે એવું કહી શકીએ. ક્યારે? જ્યારે વૈજ્ઞાનિક પદ્ધતિમાં આપણે એ સંખ્યાને દર્શાવેલ હોય છે ત્યારે. એ જ રીતે 8.256 ગુણ્યા 10ની 3 ઘાત, તો એમાં કેટલા? 10ની 3 ઘાત. એમાં અર્ધસૂચક અંકો આપણે ગણવાના નથી. માત્ર ને માત્ર 4 જ અર્ધસૂચક અંકો છે એવું આપણે કહી શકીએ. ઓકે, તો આ 5મો નિયમ. હવે અર્ધસૂચક અંકને સરવાળા અને બાદબાકી કઈ રીતે કરવા? તો ખાસ ધ્યાન આપવાનું કે પરિણામોમાં મળતા અંકો બંને મૂળ અંકોથી દશાંશ ચિહ્નની જમણી બાજુના અંક કરતાં વધારે હોઈ શકે નહીં. ઓકે, પરિણામોમાં મળતા અંકો બંને મૂળ અંકોથી દશાંશ ચિહ્નની જમણી બાજુના અંક કરતાં વધારે હોઈ શકે નહીં. એટલે જે મૂળ પરિણામ હોય છે એ પરિણામ આપણે જે દશાંશ ચિહ્ન પછીનું જે મૂલ્ય છે એનામાં જ અર્ધસૂચક અંક તરીકે આપણે સ્વીકારી શકીએ. એટલે કે ધારો કે અહીંયા આપ્યું છે જો 12.11 વત્તા 18.0 વત્તા 1.012, તો આપણને એનો સરવાળો કરીએ તો શું થાય છે? તો ખાસ તમારે ધ્યાન રાખવાનું કે સરવાળો હોય તો પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. ઓકે, તો અહીંયા લખીએ 31.122 જવાબ આવે છે આપણો. કેટલો આવે છે? 31.122. પણ જે આપનું મૂલ્ય છે એમાં 18.0, તો પોઈન્ટ પછી ખાલી 0 છે. એટલે અહીં 18.0 ને પોઈન્ટ પછી એક જ અર્ધસૂચક અંક છે. તેથી પરિણામમાં આપણે શું લખીએ? 31.122ની જગ્યાએ શું લખી શકીએ? માત્ર ને માત્ર 3 જ અર્ધસૂચક અંકો હોવા જોઈએ. 31.1 તરીકે દર્શાવી શકીએ. ઓકે, જે ઓછા અર્ધસૂચક અંકો હોય પોઈન્ટ પછી એ સંખ્યાને આપણે ગણતરીમાં અહીંયા લેવાનું છે. એટલે 18.0 જ્યારે 12.11માં 2 છે, પછી 1.012માં 3 છે, પણ આપણે જે સૌથી ઓછા પોઈન્ટ પછી અંકો હોય એ સંખ્યાને મૂળ સંખ્યા તરીકે દર્શાવવાની છે. એટલે અહીંયા 18.0 એટલે પોઈન્ટ પછી 0 છે, માટે પણ આપણે 31.1 જ મૂલ્ય સ્વીકારેલ છે. બીજું
અર્થસૂચક અંકના ગુણાકાર અને ભાગાકારમાં તો આ બંને ક્રિયાઓમાં પણ પરિણામના અર્થસૂચક અંકને મૂળ સંખ્યાના અર્થસૂચક અંકથી વધારે અંકમાં દર્શાવી શકાય નહીં. ધારો કે અહીંયા આપ્યું છે 2.5 ગુણ્યા 1.125, તો જવાબ શું આવે 3.125. પણ આપણે જોઈએ તો 2.5 જે છે એમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, એક જ છે. તો અહીંયા જે 3.125 છે એના બદલે આપણે 3.1 જ મૂલ્ય લખી શકીએ, એ જ ધ્યાન આપજો. ઓકે, તો આ અર્થસૂચક અંકોના સરવાળા અને બાદબાકીમાં કેટલા મૂલ્યો લખવા, એ જ રીતે ગુણાકાર અને ભાગાકારમાં પણ કેટલા મૂલ્ય લખવા. તો જે અર્થસૂચક અંક હોય અને એ જે અર્થસૂચક અંકની સંખ્યામાં પોઈન્ટ પછી જેટલી મૂલ્ય હોય, ઓછામાં ઓછા જેટલા મૂલ્ય હોય એટલા જ મૂલ્યને આપણે મૂળ પરિણામને પણ દર્શાવવું પડે. હવે રાઉન્ડ ઓફનો નિયમ, સનીકેટનો નિયમ એવું પણ આપણે કહી શકીએ. તો અહીંયા દર્શાવીએ છીએ, જો તમે જાણતા જ હશે. ઓકે, તો અહીંયા એ મૂળ નિયમો જે રાઉન્ડ ઓફ છે એના નિયમો શું છે જોઈ લઈએ. તો પહેલો નિયમ, જો જમણી બાજુનો સૌથી છેલ્લો અંક 5 કરતાં વધારે હોય, જો જમણી બાજુનો સૌથી છેલ્લો અંક 5 કરતાં વધારે હોય તો તેને દૂર કરીને તેની આગળના અંકમાં 1નો વધારો કરવામાં આવે છે. જો જમણી બાજુનો અંક છેલ્લો અંક 5 કરતાં વધારે હોય, એટલે 6 હોય, 7 હોય, 8 હોય કે 9 હોય, તો એની આગળના સંખ્યામાં જે આગળની સંખ્યા હોય છે એમાં શું કરવાનો, 1 વધારો કરવાનો હોય છે. તો અહીંયા જોઈએ આપણે 1.386 છે, 1.386 છે. તો છેલ્લો અંક શું છે, 6, જે 5 કરતાં કેવો છે, વધારે છે. માટે આગળની સંખ્યામાં આપણે શું કરી દઈએ, 1 ઉમેરી દઈએ, એટલે અહીંયા શું થઈ જાય 1.39 વડે દર્શાવાય છે એવું આપણે કહી શકીએ. ઓકે, એ જ રીતે જો 22.1267, તો છેલ્લો અંક કયો છે, જમણી બાજુનો 7 છે, જે 5 કરતાં કેવો છે, મોટો છે. માટે આગળની સંખ્યામાં આપણે શું કરી દેવાનું, આગળની સંખ્યા કઈ 6, તો 6માં શું કરી દેવાનું, 1 ઉમેરી દેવાનું, એટલે કે 22.127 વડે આપણે દર્શાવી શકીએ. એટલે જે છેલ્લો અંક છે એને દૂર કરી દેવાનો. જો 5 કરતાં વધારે હોય જો છેલ્લો અંક, તો જમણી બાજુનો છેલ્લો અંક જો 5 કરતાં વધારે હોય તો એ સંખ્યાને દૂર કરીને એની આગળની સંખ્યામાં શું કરવાનું છે, 1 વધારો કરવાનો છે. આ પહેલો નિયમ રાઉન્ડ ઓફનો. ઓકે, બીજો નિયમ, જો જમણી બાજુનો અંક 5 કરતાં ઓછો હોય તો તેને દૂર કરવામાં આવે છે, પણ તેની આગળના અંકમાં ફેરફાર થતો નથી. એટલે જો જમણી બાજુનો અંક 5 કરતાં ઓછો હોય, એટલે 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, તો એમાં શું કરી દેવાનું, એ અંકને તો દૂર કરી દેવાનો છેલ્લા અંકને, પણ એની આગળના અંકમાં આપણે એક પણ વસ્તુ કશું ઉમેરવાનું છે નહીં. જો 4.33 તો છેલ્લો અંક 4 છે, જે 5 કરતાં કેવો છે, નાનો, એટલે એને ઓટોમેટિક દૂર જ કરી દેવાનો. 4.33 જ મૂલ્ય આપણે લખી શકીએ. એ જ રીતે 25.243, તો એમાં શું થશે, 25.24. ઓકે, તો 3 છે, 5 કરતાં નાનો છે, માટે 3ને દૂર કરી દેવાનો અને જે મૂલ્ય છે એવું લખી દેવાનું, એટલે કે 25.24 મૂલ્ય આપણે દર્શાવી શકીએ. બીજું અહીંયા આપ્યું છે 1.386, તો શું કરશે, 1.386 એટલે જે આગળ આપણે જોઈ ગયા એ છે. હવે બીજો નિયમ પણ શીખી ગયા છે અહીંયા. તો જો જમણી બાજુનો અંક 5 કરતાં ઓછો હોય તો તેને દૂર કરવામાં આવે છે, પણ તેની આગળના અંકમાં ફેરફાર થતો નથી. ઓકે, હવે ત્રીજો નિયમ, તો ત્રીજો નિયમ શું થશે કે જો જમણી બાજુનો સૌથી છેલ્લો અંક 5 હોય તથા તેની પહેલાનો અંક બેકી હોય તો 5ને દૂર કરી આગળના અંકમાં કોઈ ફેરફાર થતો નથી. ખાસ ધ્યાન આપજો, જો જમણી બાજુનો છેલ્લો અંક 5 જ હોય અને 5 હોય એના પહેલાનો જે એના પછીનો અંક છે, આગળનો અંક, એ જો બેકી હોય તો એના સંખ્યામાં કોઈ ફેરફાર કરવાનો નથી. એટલે જો 6.25 છે તો 5 છેલ્લો અંક છે અને આગળનો અંક કેવો છે, 2, એટલે એ બેકી અંક છે, માટે એની સંખ્યામાં કોઈ ફેરફાર કરવાનો નથી અને 5ને શું કરી દેવાનો, દૂર. એટલે અહીંયા શું લખી શકાય, 6.2. ઓકે, શું લખી શકાય, 6.2. ખાસ ધ્યાન આપજો, જો જમણી બાજુનો છેલ્લો અંક 5 હોય અને એની આગળનો અંક જો બેકી હોય તો એની સંખ્યામાં પણ આપણે કોઈ ફેરફાર કરવાનો છે નહીં, એને 5ને શું કરી દેવાનું, દૂર કરી દેવાનું છે. એ જ રીતે જો 5ની પહેલાનો અંક એકી હોય તો આગળના અંકમાં 1 વધારો કરવામાં આવે છે. જો 5 જ સંખ્યા છેલ્લો અંક 5 હોય જમણી બાજુનો અને એની આગળનો જે અંક છે એ એકી હોય, કેવો હોય, એકી, તો આપણે એનામાં શું કરવાનું, 1 ઉમેરી દેવાનું. એટલે જો 6.35 છે તો 5 છેલ્લો અંક છે અને એની આગળનો અંક 3 એ કેવો છે, એકી છે, માટે એમાં 1 ઉમેરી દેવાનું, એટલે 6.4 મૂલ્ય આપણે લખી
શકે। ખાસ ધ્યાન આપજો, આ બંનેની જે ત્રીજો નિયમ છે, જે જમણી બાજુનો સૌથી છેલ્લો અંક 5 હોય અને એની આગળનો જો અંક બેકી સંખ્યા હોય તો એમાં કોઈ મૂલ્યમાં આપણે ફેરફાર કરવાનો નથી અને 5ને દૂર કરીને લખી શકીએ। જ્યારે 5ની પહેલાનો અંક કેવો હોય, એકી હોય, તો આપણે એ અંકમાં શું કરવાનું છે, એક સંખ્યા ઉમેરી દેવાની છે અને એના આધારે આપણે શું કરવાનું છે, તો એક ઉમેરી દઈએ એટલે 6.35, 5 છેલ્લો અંક છે અને 3 કેવો છે, એકી સંખ્યા છે, માટે એની અંદર એક ઉમેરી દીધો એટલે 6.4 મૂલ્ય મળે છે। ઓકે, તો ખાસ ધ્યાન આપજો કે જે 5 જો 5 જ છેલ્લી અંક 5 હોય તો આપણે આગળનો એકી છે કે બેકી છે એના સંદર્ભમાં આપણે મૂલ્ય ચકાસશું। ઓકે, જય સ્વામિનારાયણ।